પાછા જોડાઈ ગયા છે. સુરેશજી, હા, તમે સૌથી પહેલા સવાલ એ જ હતો કે આનો લાભ ખાસ કરીને જે તમે માંગો કરી છે એ શું છે અને તેનાથી ઘર ખરીદદારોને શું લાભ મળશે? અત્યારની આંતરરાષ્ટ્રીય તણાવની જે પરિસ્થિતિ છે અને એમાં સવિશેષ ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ થયું છે, અમેરિકાના જે ટેરિફ નવા લાગવામાં આવ્યા છે, રશિયા અને યુક્રેનના યુદ્ધની બી જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને ડોલરના ભાવની સામે રૂપિયો જે રીતે નબળો પડ્યો છે, આ બધા જ સંજોગોમાં ઘણા બધા મટીરિયલના ભાવોમાં ધરખમ વધારો થયો છે. આપે જેમ જણાવ્યું એમ ઘણા બધા મટીરિયલમાં 20% થી લઈને 50% સુધીનો વધારો છે. લેબરમાં પણ લગભગ 15 થી 20% જેવો વધારો આવી ગયો છે. આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડેવલપર કોમ્યુનિટીને તાત્કાલિક ભાવ વધારવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો એવા સંજોગોમાં જે ખરેખર ખરીદનારાઓ છે ગુજરાતમાં, ખાસ કરીને તમામે તમામ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કે કમર્શિયલ પ્રોજેક્ટ વાળા, એ બધાને હજુ 1 મહિના સુધી એ ભાવ વધારો તત્કાલ લાગુ ના પડે અને 1 જુલાઈથી એ ભાવ વધારો લાગુ પડે એટલા માટે બધા જ ડેવલપર એસોસિએશને 1 મહિના સુધી જૂના જ ભાવ યથાવત રાખવાની કામગીરી કરી છે. પણ મહત્વની વાત એ છે કે જે પરિસ્થિતિમાં અત્યારે ડેવલપર કોમ્યુનિટી છે એમાં પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે હાઉસિંગ ફોર ઓલ અને એફોર્ડેબલ હાઉસિંગનું, એ જો આપણે કટિબદ્ધ રીતે લોકોને પોતાના ઘરનું ઘર જો પહોંચાડવું હશે તો આપણે સરકાર પાસે આ પરિસ્થિતિને લઈને જવી પડશે. સવિશેષ જોવા જઈએ તો હાલ જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ડેવલપરો પોતે મકાનો આપી રહ્યા છે એ પડતર કિંમત કરતા પણ ઓછા ભાવે આપવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. એ સંજોગોમાં સરકાર પાસે અપેક્ષા છે રિયલ એસ્ટેટ સેક્ટરને કે જે કંઈ ઓથોરિટીમાં ફી ભરવામાં આવે છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કર માળખા છે, એ કર માળખામાં ટેમ્પરરી થોડાક સમય માટે જો સરકાર દ્વારા એની અંદર બેનિફિટ આપવામાં આવે તો મને લાગે છે કે જે ભાવ વધારો લગભગ 20% જેટલા પ્રોપર્ટીના ભાવો વધવા જઈ રહ્યા છે, તો એમાં આપણે થોડા ઘણા અંશે રાહત આપી શકીએ અને એનો ગુજરાતના ખરીદનારાઓને મોટામાં મોટો લાભ મળી શકે. સવિશેષ જોવા જઈએ એની અંદર તો પહેલો જે મુદ્દો એમાં જે આપે બતાવ્યું એ પ્રમાણે લેબર કામ ઉપર, લેબર મજૂરી કામ પર 18% જેટલી જીએસટી લેવામાં આવે છે. અત્યારે આપણો પ્રયત્ન છે, સરકારને અમે એ બાબતે રાહત આપવાની માંગણી કરી રહ્યા છીએ કે લેબર ઉપરની જે જીએસટી છે તે ઘટાડીને 5% કરવી જોઈએ અથવા 1% કરવી જોઈએ. બીજું, જે ખરીદનારા છે એ સ્ટેમ્પ ડ્યુટી ભરીને મકાન ખરીદે છે, લગભગ 4.90% સ્ટેમ્પ ડ્યુટી અને 1% જેટલો રજીસ્ટ્રેશન ચાર્જ જ્યારે ચૂકવવામાં આવે છે, ત્યારે અમારી વિનંતી એ છે કે એને 5% જેટલો જે જીએસટી વધારાનું વેચાણ પર ચૂકવવો પડે છે, એના બદલે એ વેચે એ રકમ આપણે આની અંદર કોઈ પણ રીતે 1% થી વધારે એ રકમ ના આપવી જોઈએ, જેનો ભારણ એન્ડ યુઝર ઉપર ના જાય. બીજી અગત્યની બાબત એ છે કે નવો ડેવલપમેન્ટ પ્લાન જે સરકારમાં રજૂ થવાનો છે, એ ડેવલપમેન્ટ પ્લાન પર જો સરકાર સમયસર અને તત્કાલ મૂકી દે, જેની ઓલરેડી સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે, તો નવો જમીનોનો સપ્લાય આવવાથી પણ મકાનો વ્યાજબી ભાવે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય. એ સિવાય સરકાર પાસે અઢળક ટીપી સ્કીમો મંજૂરીમાં અત્યારે અવેલેબલ છે. જો સરકારમાં એ ટીપી સ્કીમોની મંજૂરી પણ તત્કાલ આપવામાં આવે તો મને લાગે છે ત્યાં સુધી નવું જમીન સપ્લાય થવાથી પણ મકાનોને વધારે એફોર્ડેબલ આપી શકાય. સ્ટેમ્પ ડ્યુટી જે કેન્દ્ર સરકાર તરફથી દરેક રાજ્યને અપીલ કરવામાં આવેલી છે કે સ્ટેમ્પ ડ્યુટી કોઈ પણ વેચાણ ઉપર, ખરીદી ઉપર 3% થી વધારે ન હોવી જોઈએ. આપણે ત્યાં પણ સ્ટેમ્પ ડ્યુટી 3% છે, પણ એના ઉપર બીજો 1.90% જેટલો સરચાર્જ લગાડવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકારે પણ કોવિડ વખતે જ્યારે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી હતી ત્યારે સરવાળે સરકારની આવક વધેલી હતી. એટલે અત્યારે અમારી પણ સરકારને રજૂઆત છે કે જે સ્ટેમ્પ ડ્યુટી છે 4.90% તેને ઘટાડી અને 3% સુધી કરવામાં આવે અને જે રજીસ્ટ્રેશન ચાર્જ દરેક લોકો પાસેથી લેવામાં આવે છે, એમાં 1%ની જે મર્યાદા છે એમાં વધુમાં વધુ 10,000 રૂપિયા રજીસ્ટ્રેશન ચાર્જ, એ વાત પણ આપણે અત્યારે હાલ સરકાર પાસે રાહત માટે મૂકીએ છીએ. ડેવલપર એસોસિએશન અને જી. નારેડકો, નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ, પ્રજા, ખરીદનાર અને સરકાર વચ્ચે આ બાબતે માધ્યમ બનવા માંગે છે. અમે સરકાર આગળ આ એક તક લઈને જવા માંગીએ છીએ કે 20% જેટલી પ્રોપર્ટીઓ એકાએક મોંઘી થઈ જાય અને ખરીદનારા ઉપર એનું ભારણ ના આવે એટલા માટે દરેકે દરેક પ્રોપર્ટીમાં લગભગ
રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને બીજી બધી ઓથોરિટીની ફીસ અને કર માળખા થઈ અને 35% કરતા વધારે જેટલું ભારણ એમાં હોય છે, એ ભારણ પણ જો અત્યારે ઘટાડવામાં આવે તો આપણે જે 20% જેટલો નવો ભાવ વધારો આવી રહ્યો છે એને કંઈક અંશે ખાળી શકીએ. બીજી વાત, છેલ્લા જી 15-20 અને વર્ષમાં ખાસ કરીને અને મારે એટલે તમારી માંગો જે છે એ પ્રમાણે બરોબર છે વાત, અને ખાસ કરીને ઘર ખરીદદારો જે હોય છે એ એવી રીતે પણ વિચારતા હોય છે કે જો સરકાર જે બિલ્ડરોને હેલ્પ કરતી હોય છે તો એ હિસાબે તમે અત્યારે ભાવ વધારો રોકી શકશો કે પછી એમાં પણ જો ભાવમાં ઘટાડો થઈ શકે એવી પણ શક્યતા બનશે? એલ્યુમિનિયમ વિન્ડો સેક્શનમાં 50% વધ્યા હોય, અત્યારે હાલ ટાઇલ્સમાં 40% વધ્યા હોય, સેનેટરીમાં 35% વધારે વધ્યા હોય, બ્લોક્સમાં 18% વધ્યા હોય, સીપી ફિટિંગમાં 25% વધ્યા હોય, તો આ ભાવ વધારો ખાળી શકાય એમ નથી. અને આ માર્કેટનો એક અભિગમ છે કે એકવાર જ્યારે મટીરિયલના ભાવ વધી જાય પછી જનરલી એ ઘટવાનું નામ લેતા નથી હોતા. તેવા સંજોગોમાં જે કંઈ મટીરિયલનો ભાવ વધારો આવ્યો છે કે લેબરનો ભાવ વધારો આવ્યો છે, તે ભાવ વધારો અત્યારના સંજોગોમાં જ્યારે સુધારો ના આવી શકતો હોય તો સરકાર પાસે જો આ કર માળખાનો સુધારો આવે તો આપણે લોકોને વ્યાજબી ભાવે આપી શકીએ, નહીં તો 20% જેટલી પ્રોપર્ટી મોંઘી ચોક્કસ થઈ જશે. ઓકે, એટલે ખાસ કરીને 20% પ્રોપર્ટી મોંઘી થશે અને એવું શક્ય છે કે સરકાર મદદ કરે તો પણ ભાવ વધારો ટાળવામાં આવે તેવી શક્યતા બહુ ઓછી લાગી રહી છે. સુરેશજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ વિગત આપવા માટે. પરંતુ